હેલો એન્ડ વેલકમ એવરીવન, સ્વાગત છે તમારું ફરી એક વખત। આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું ભારતમાં ફેલાઈ રહેલી જળ ધાર્મિકતા, અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા, ઢોંગ, ધતિંગ અને પાખંડની અને આ પરિસ્થિતિને સૌથી વધુ વેગ આપવા વાળા બાબા કલ્ચરની। બાબા કલ્ચર છેલ્લા એક દાયકામાં ભારતમાં ખૂબ જ પ્રગતિ કરી ગયું છે। ગલીએ નાકે રોજ નવા માર્કેટમાં કોઈ ના કોઈ બાબા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે। તો આ બાબા કલ્ચર ક્યારે ઉદ્ભવ્યું અને આટલી ઝડપથી વિકસિત કઈ રીતે થયું, એના કારણોની ચર્ચા કરશું અને ભારતની હાલની પરિસ્થિતિમાંથી આપણે લોકોને કઈ રીતે આ અંધ ધાર્મિકતા, જડતા, પાખંડ અને ઢોંગ ધતિંગમાંથી બહાર કાઢી શકીએ એના ઉપાયો વિશે પણ ચર્ચા કરીશું। તો શરૂ કરીએ। ભારતમાં તમારે જો ઝડપથી પ્રગતિ કરવી હોય, ઝડપથી પદ, પ્રતિષ્ઠા અને પૈસો મેળવવો હોય તો તમારી પાસે બે રસ્તા છે। પહેલું, રેસ્ટોરન્ટ યા ઢાબા, યા તો બની જાઓ ધાર્મિક બાબા। ભારતમાં ભોજનના ભૂખ્યા લોકોની કમી જ નથી। તમે જો એક સારો એવો રેસ્ટોરન્ટ યા ઢાબા ખોલી દેશો અને મસ્ત ટટાકેદાર વાનગીઓ પીરસશો તો લોકો આપોઆપ સામે ચાલીને તમારી પાસે આવશે। એ પણ નહીં જોવે કે તમે જે ભોજન આપો છો એમાં પૌષ્ટિકતા છે કે નહીં, એનાથી કોઈ શારીરિક નુકસાન તો થઈ રહ્યું નથી, એ પણ નહીં જોવે। બસ એમને સ્વાદ આવે એવું આપો એટલે આપોઆપ તમારે ત્યાં ભીડ વધશે, તમારો ધંધો વધશે અને એક દિવસ તમે પદ, પ્રતિષ્ઠા, પૈસો બધું જ મેળવશો। એવી જ રીતે જો તમારે ફટાફટ પ્રગતિના પંથે આગળ વધવું હોય તો તમે એક ધાર્મિક બાબા બની જાઓ। બાબાનો ધંધો એવો છે જેમાં તમારે ગ્રાહક ગોતવા ક્યાંય બહાર જવું પડતું નથી। ભારતની પબ્લિક એટલી બધી ધર્મભીરુ, પંથભીરુ અને સંપ્રદાય ભીરુ છે કે એ આવા અવનવા બાબાઓ શોધતી જ ફરે છે। પોતાની માટે એક નવા બાબા શોધી લે, એના ચરણોમાં પડી જાય અને બસ બાબાજી તમે જ સર્વે સર્વા, તમે જ અમારો બેડો પાર કરો, એવી રીતે કરીને બસ બધું પોતાનું સોંપી દે છે। એટલે બાબા બનવામાં તમારે કોઈ જાતનું રોકાણ કરવું પડતું નથી, પ્લસ એને મેન્ટેન કરવા માટે પણ ખાસ મહેનત કરવાની જરૂર પડતી નથી। એક વખત બસ પોતાની જાતને કોઈ ઈશ્વરના અવતાર ઘોષિત કરી દો, યા તો પોતાની પાસે કોઈ સ્પેશિયલ શક્તિ છે એને ભગવાનની કૃપા કરીને લોકોમાં ફેલાવી દો અને લોકોના દુઃખ દૂર કરવાના કોઈ સારા એવા બે ચાર પરચા ફેલાવી દો કે ફલાણા ભાઈને તમે ચાલતા કરી દીધા, કોઈને દેખતા કરી દીધા, કોઈને જીવતા કરી દીધા। એવા બે ચાર લોકો દ્વારા પરચા માર્કેટમાં ફેલાવી દો અને પછી જોવો ધીરે ધીરે તમારી પાસે લોકોનો જમાવડો થતો જશે, તમારે ક્યાંય જવું નહીં પડે અને તમારો ધંધો જામી પડશે। અને જો આ પણ ના કરવું હોય તો તમે એક સારા કથાવાચક બની જાઓ। જો તમે સારા વક્તા છો, બોલીને લોકોનું એન્ટરટેનમેન્ટ કરી શકો છો તો તમે ભાગવત કથા, શિવ પુરાણ યા તો કોઈ પણ પ્રકારની કથા વાંચન કરવા માંડો, કારણ કે કથાવાચકોની પણ માર્કેટમાં ખૂબ ડિમાન્ડ છે। ખેર ભારતના બેરોજગાર યુવાનો ચાહે તો આને મારી ટિપ્સ પણ સમજી શકે છે। તમને કોઈ નોકરી ધંધો ના મળતો હોય તો મસ્ત ભગવા પહેરી, માથે અવાનવા તિલક તાણીને પોતાની જાતને કોઈ ઈશ્વર કે સંતનો અવતાર ઘોષિત કરી દો અને બાબા બની જાઓ। અને જો તમારી વક્તવ્ય શૈલી ખૂબ જ સારી હોય તો કથાવાચક બની જાઓ, યા તો પછી બાબા બાગેશ્વરની જેમ તમારી પાસે કોઈ એવી ટેલેન્ટ, કોઈ શક્તિ હોય તો એનું પ્રદર્શન કરો, જેમ સુહાની શાહ કરે છે। મને તો એ છોકરી ગાંડી લાગે છે, આ રીતે થોડું કઈ જાદુગર બનીને ફરાય। બાબા બાગેશ્વરની જેમ બેસી ગઈ હોત કથા પંડાલ લઈને તો અત્યારે ખબર નહીં એ છોકરી ક્યાંની ક્યાં પહોંચી ગઈ હોત। ખેર આપણે એની પંચાત નથી કરવી, આપણે આપણા પોઈન્ટ ઉપર આવીએ। તો સવાલ એ છે કે ભારતમાં બાબા કલ્ચરનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો અમુક લોકો કહે છે કે બાબા કલ્ચરનો ઉદ્ભવ કે વિકાસ છેલ્લા એક દાયકામાં સૌથી વધુ થયો। વાત સાચી છે, પણ એવું નથી કે છેલ્લા એક દાયકામાં જ થયો છે। ભારતમાં બાબાઓ વર્ષોથી છે। અગાઉની 2-3 દાયકા પહેલા પણ જોવો તો ત્યાં પણ તમને અવનવા બાબાઓ મળી જ રહેશે। અને અમુક જૂના જે 100-200 વર્ષ પહેલા થઈ ગયા એ તો અમુક તો ખૂબ જ મોટું નામ કમાઈને સંત તરીકે પ્રસ્થાપિત થઈ ગયા, અમુક તો કોકના ભગવાનના અવતાર બની ગયા, એમના નામ ઉપર આખાને આખા સંપ્રદાય બની ગયા, ગલીએ ને ગલીએ એના મંદિરો બની રહ્યા છે, વિદેશ સુધી પહોંચી ગયા છે, એવા પણ લોકો છે। તો વર્તમાન સરકારની રાજનીતિ ઉપર પણ ઘણા લોકો સવાલ કરે છે કે એના લીધે પણ આ બાબા કલ્ચરને પીઠબળ મળી રહે છે। એક અંશે આ વાત સાચી છે, કારણ કે વર્તમાન સરકાર જે છે એ ધર્મની રાજનીતિ કરવામાં કુખ્યાત છે અને આ સરકારનો દર બીજો નેતા તમે જોશો તો તમને કોઈ ના કોઈ બાબા કે સંતના ચરણોમાં પડેલો જ દેખાશે। આપણા માનવીય યશસ્વી વડાપ્રધાન ખુદ આપણા ગુજરાતના બેશરમ આશારામ બાપુ સાથે
ઊભા હોય, એમના આશીર્વાદ લેતા હોય એવા ફોટો વિડીયો પણ ઇન્ટરનેટ પર અવેલેબલ છે, બધાએ જોયા જ છે. સો ખોટી તો આ વાત બિલકુલ નથી કે વર્તમાન સરકાર બાબા કલ્ચરને પીઠબળ પૂરું પાડી રહી છે, પણ આ વાત સંપૂર્ણ સત્ય નથી, કારણ કે અગાઉની સરકારો વખતે પણ બાબાઓ તો માર્કેટમાં હતા જ. આ બાબા કલ્ચર, ઢોંગ, ધતિંગ, પાખંડ અને અંધશ્રદ્ધા, અંધવિશ્વાસને તમારે આના કારણો જાણવા હોય તો તમારે સૌથી પહેલા ભારતનું સામાજિક માળખું, આર્થિક માળખું અને શૈક્ષણિક માળખું સૂક્ષ્મતાથી સમજવું પડશે. એનાથી જ તમને ખ્યાલ આવશે કે શા માટે ભારત આટલો બધો અંધશ્રદ્ધામાં રચ્યો પચ્યો રહેનારો દેશ છે. તો સૌથી પહેલા વાત કરીએ ભારતના સામાજિક માળખાની. તો ભારતનું સામાજિક માળખું એવું છે કે અહીંયા બધા બરાબરી ઉપર નથી. અહીંયા કોઈ નીચી જાતિનું છે, અહીંયા કોઈ ઉપરની જાતિનું છે, અહીંયા કોઈ જન્મથી જ નીચ છે કે નિમ્ન છે, અહીંયા કોઈ જન્મથી જ ખૂબ જ સર્વશ્રેષ્ઠ છે. અને આવું શા માટે છે? કારણ કે આપણા અમુક ધર્મ ગ્રંથોમાં, અમુક પુરાણોમાં, સ્મૃતિઓમાં જ આ પ્રકારની વાતો લખેલી છે કે કોઈ ધર્મથી નિમ્ન છે, કોઈ જન્મથી નિમ્ન છે, કોઈ જન્મથી ઉચ્ચ છે. આ બધી વસ્તુઓ જે છે આપણા સિદ્ધાંતોમાં, આપણી માન્યતાઓમાં, આપણી રૂઢિઓમાં અને આપણી રોજિંદી જિંદગીમાં વણાઈ ગયું છે, એટલે આપણે પણ એ બધું વસ્તુ માનવામાં લાગી ગયા છીએ. અને આપણી જે સમાજ વ્યવસ્થા છે એક સરખી નથી. તો ભારતનું સામાજિક માળખું છે તદ્દન અવ્યવહારુ, અવૈજ્ઞાનિક અને અમાનવીય ઢબે રચાયેલું છે. આપણા ભારતીય સમાજમાં કોઈ જન્મથી જ ઉચ્ચ છે તો કોઈ જન્મથી જ નીચ કે નિમ્ન કક્ષાનું છે. અહીંયા માણસની કદર એના ટેલેન્ટ, એની જાણકારી, એની સમજ, એની બુદ્ધિ કે એની આવડતના જોરે નથી થતી, પણ એ કોના ઘરે જન્મ્યું છે, એના નામની પાછળ કઈ સરનેમ લાગે છે, એના લીધે, એનાથી આપણે માણસને ઓળખીએ છીએ. અહીંયા આપણા ભારતમાં સમાનતા નથી. કોઈ કંઈ પણ કર્યા વગર સ્વઘોષિત ઉચ્ચ જાતિનું છે અને કોઈ ગમે એટલું કર્યા પછી પણ, સમાજમાં ગમે એવું યોગદાન આપ્યા પછી પણ તુચ્છ, નિમ્ન કે શુદ્ર જાતિમાં ગણી શકાય એ પ્રકારના છે. તો આ જે તદ્દન અસમાનતા ભરેલું સામાજિક માળખું છે એના લીધે પણ ભારતમાં આપણે હાલ લોકો આટલી બધી અંધશ્રદ્ધા, પાખંડ અને ઢોંગ ધતિંગમાં અટવાયેલા છે. હવે તમને સવાલ થશે કે આ સામાજિક માળખું કઈ રીતે આ બધા પાછળ જવાબદાર છે? તો સમજો, જ્યારે કોઈ વ્યક્તિને સામાજિક રીતે જ તમને નિમ્ન ઘોષિત કરી દો અથવા તો એને ભણવાનો અધિકાર ના આપો, એને આર્થિક રીતે ઉપર આવવાનો અધિકાર ના આપો, ત્યારે એનો બૌદ્ધિક વિકાસ અને આર્થિક વિકાસ અટકી જાય છે. પછી એ એક પ્રકારની અસુરક્ષાનો સામનો કરે છે અને આ અસુરક્ષાની ભાવના જ એને આવા બાબાઓ, જ્યોતિષીઓ તરફ વાળે છે. આજે પણ તમે જોઈ લો કે મોટા ભાગના આવા લેભાગુ જ્યોતિષો પાસે, આવા ભુવા ભરાડી પાસે, આવા બાબાઓ પાસે સૌથી વધારે જેને ભારતીય સમાજમાં એસટી, એસસી, ઓબીસી કે શુદ્ર જાતિમાં જેમની ગણના થાય છે એવા લોકો સૌથી વધારે જોવા મળશે. કારણ કે એ લોકોમાં આર્થિક અસુરક્ષાની ભાવના છે, સામાજિક અસુરક્ષાની ભાવના છે, પ્લસ એમનો બૌદ્ધિક વિકાસ જોઈએ એવો થયો નથી. કારણ કે એક લાંબા સમય સુધી આ આખી પ્રજાતિને ભણવાથી કે શિક્ષણ લેવાથી દૂર રાખવામાં આવી હતી. બીજું, આ બાબાઓનો જે સૌથી ઝડપી અને સહેલો શિકાર છે એ છે મહિલાઓ. ભારતમાં મહિલાઓને પણ સામાજિક રીતે કહેવાય, ફક્ત કહેવા માટે દેવીનું બિરુદ આપેલું છે. બાકી ભારતમાં મહિલાઓની શું પરિસ્થિતિ છે આપણે જાણીએ જ છીએ. આપણી આજુબાજુ લાંબા સમય સુધી ભારતમાં સ્ત્રીઓને ભણવાનો પણ અધિકાર નહોતો. હા, ભલે તમે ગાર્ગી, લોપામુદ્રા જેવી બે ચાર સ્ત્રીઓના નામ લઈને આ વસ્તુને ઢાંકવાની કોશિશ કરો, બાકી હકીકત તો એ જ છે કે ભારતમાં સ્ત્રીઓનું સ્થાન એકદમ નીચલી કક્ષાએ છે. હાલમાં પણ આપણા અમુક ધર્મ ગ્રંથોમાં પણ લખેલું છે કે સ્ત્રીની બુદ્ધિ તો પગની પાનીએ હોય છે, સ્ત્રીના મોઢેથી જ્ઞાનની વાતો ના સાંભળવી, સ્ત્રી તો પાપ યોનિમાં આવે છે, વગેરે વગેરે. આપણા તુલસીદાસે તો રામાયણમાં લખી નાખ્યું છે, ઢોલ શુદ્ર ગવાર પશુ નારી સબ તાડન કે અધિકારી. તો આ જે સામાજિક માળખું છે તદ્દન મેં કહ્યું એમ અવ્યવહારુ, અમાનવીય અને અવૈજ્ઞાનિક છે. આના લીધે જે અસુરક્ષાની ભાવના જન્મે છે એ જ માણસને આવા પાખંડ, આવા ઢોંગ ધતિંગ તરફ દોરીને જાય છે, જેના લીધે આ બાબાઓનું કલ્ચર ફૂલ્યું ફલ્યું છે.
તો હવે વાત કરીએ ભારતના આર્થિક માળખા વિશે. ભારતનું આર્થિક માળખું જે સંપૂર્ણ રીતે ભારતની સામાજિક માળખાથી પ્રભાવિત છે. મેં કહ્યું એમ ભારતમાં એક ખૂબ મોટો વર્ગ જેને પહેલા શુદ્ર કહેવામાં આવતો, હાલ ST SC OBC કહેવામાં આવે છે, એની સાથે મહિલાઓ જેને શિક્ષણથી વંચિત રાખવામાં આવી, જેને આર્થિક રીતે સદ્ધર થવાના કોઈ અવસર ના મળ્યા, એ લોકો જે પોતે આર્થિક મુશ્કેલીઓનો કહી શકાય કે આર્થિક અસુરક્ષા કે સામાજિક અસુરક્ષાની ભાવનાથી પીડાઈ રહ્યા છે, એ આ બાબાઓના સૌથી સરળ શિકાર હોય છે. એ આ બાબાઓની ચંગુલમાં ખૂબ જ ઝડપથી ફસાઈ જાય છે. એ સિવાય ભારતમાં આ બાબા કલ્ચરનો સૌથી વધુ ભોગ જે બને છે એ છે મધ્યમ વર્ગ. આ મધ્યમ વર્ગની જિંદગી આમ દેખીતી રીતે તો ખૂબ જ સરળ અને સામાન્ય લાગે છે, પણ આ મધ્યમ વર્ગ તલવારની ધાર ઉપર જીવી રહ્યો છે. જો આ મધ્યમ વર્ગમાંથી કમાનારની નોકરી જતી રહે અથવા તો નાનો મોટો જે પણ ધંધો કરી રહ્યા છે એમાં ખોટ જાય, ધંધો બંધ પડી જાય, કોરોના જેવી મહામારી આવે અને અચાનક આવકનો સ્ત્રોત બંધ થઈ જાય અથવા કમાનાર સભ્યનું આકસ્મિક મોત થઈ જાય, તો આ લોકોની ખરી હકીકત સામે આવે છે. કારણ કે મધ્યમ વર્ગમાં મોટા ભાગના લોકો પાસે પૂરતા પ્રમાણમાં સેવિંગ હોતું નથી. એટલે આકસ્મિક બીમારી અથવા તો કમાનાર સભ્યનું મોત થાય ત્યારે આ લોકો ખૂબ જ મોટી મુસીબતમાં આવી જાય છે. એટલે આ જે અસુરક્ષાનો ભાવ છે એનાથી બચવા માટે આ લોકો આવા લેભાગુ તત્વોના જાળમાં ફસાઈ જાય છે, આ બાબાઓની શરણમાં જતા રહે છે અને આ બાબાઓ એમની આ જ અસુરક્ષાનો લાભ લે છે. એમને એક સારું ભવિષ્ય, સારું સ્વાસ્થ્ય આપવાના બાને એમનું આર્થિક શોષણ કરે છે અને આવા લોકો આવા બાબાના તાબીજ, દોરા, ધાગા બાંધીને એક સુરક્ષા મહેસૂસ કરે છે કે હવે અમારા ઉપર અમારા ગુરુજીનો કે અમારા બાબાજીનો હાથ છે એટલે અમને કશું થશે નહીં. આવી રીતે કરીને આ લોકો આવા બાબાઓની ચંગુલમાં ફસાઈ જાય. હવે કેટલાક લોકોને એમ પણ સવાલ થશે કે શું આવા બાબાઓના આશ્રમમાં, કથાવાચકોના પંડાલમાં ગરીબ અને મધ્યમ વર્ગ જ જાય છે? ના, અમે તો એવા અમીરોને પણ જોયા છે જે આવા બાબાઓના ચરણો આડોટે છે, એમની ચરણ વંદના કરે છે. તો શું એ પણ ગાંડા હશે? અને આ જ અમીરો કે કહેવાતા ભણેલા ગણેલા લોકો આ અંધશ્રદ્ધાને, આ અંધવિશ્વાસને, પાખંડને, ઢોંગ ધટ્ટીંગને સૌથી વધુ પ્રોત્સાહન પૂરું પાડે છે. તો સવાલ અહીંયા એ થાય કે આટલા ભણેલા ગણેલા અને આર્થિક રીતે સદ્ધર લોકો આવા લોકોની ચંગુલમાં કઈ રીતે ફસાઈ જતા હશે? તો આને સમજવા માટે તમારે ભારતનું શૈક્ષણિક માળખું સમજવું પડશે. ભારતમાં શિક્ષણ બૌદ્ધિકતાનો પર્યાય નથી પણ યાદ શક્તિનો પર્યાય છે. અહીંયા તમને કેટલું યાદ રહે છે એ મહત્વનું છે. વધુમાં વધુ સ્કૂલી પાઠ્યપુસ્તકોને પોપટની જેમ ગોખી નાખવા, પરીક્ષામાં એને રટેલું લખી નાખવું, એના આધારે તો તમને માર્ક્સ મળે છે, એના આધારે તો તમારું રિઝલ્ટ બને છે. બીજું, આપણે ત્યાં પાઠ્યપુસ્તક સિવાયના અન્ય પુસ્તકોનું વાંચન કરવામાં આવતું નથી, ગુજરાતમાં તો ખાસ. અહીંયા તો લોકોને વાંચવા સાથે ખાસ વેર છે. પણ હા, વોટ્સએપમાં આવતા ખોટા મેસેજો અને ફેસબુકમાં આવતી ખોટી પોસ્ટ વાંચવાનો આ લોકોને ભરપૂર ટાઈમ મળી જાય છે અને ખોટા ફોલ્સ મેસેજ, ફોલ્સ ઇતિહાસને વાંચીને આ લોકો પોતાની જાતને એક ઇતિહાસવેદ સમજી પણ લે છે. એવા લોકો જેણે ક્યારેય ઇતિહાસના કોઈ પણ સારા એવા પુસ્તકનું વાંચન કર્યું નથી, એ પણ તમને ઇતિહાસ ઉપર પોતાનું મંતવ્ય રજૂ કરવા જોવા મળશે. તો આ છે હાલની ભારતની શિક્ષા વ્યવસ્થા. અહીંયા તમને વિજ્ઞાન ભણાવતા શિક્ષક પણ હાથમાં કોઈ બાબાજીનો કે પીરનો દોરો બાંધીને ન્યૂટનનો નિયમ ભણાવતા જોવા મળશે અને આવા નમૂના ફક્ત તમને ભારતમાં જ જોવા મળશે. અહીંયા વિજ્ઞાન ભણતા લોકોમાં પણ વૈજ્ઞાનિક અભિગમ આવતો નથી. આનું કારણ છે એક તો વર્ષોથી આપણા મગજમાં, આપણા સંસ્કારોમાં, આપણી પરંપરાઓમાં પડેલા ધાર્મિક સંસ્કાર અને બીજું આપણી શિક્ષા પ્રણાલી જે બૌદ્ધિક વિકાસ થાય એ માટે નથી અવેલેબલ. પણ તમે સારી એવી ડિગ્રી મેળવીને સારું એવું આવકનો સ્ત્રોત ઉભો કરો અને સારું પાત્ર મેળવી શકો, એના માટે આજનું શિક્ષણ અવેલેબલ છે. ભારતનું આ ઊંચ નીચ ભર્યું સામાજિક માળખું, આ આવકની અસમાનતા વાળું આર્થિક માળખું અને આ વ્યવસાય લક્ષી શિક્ષણ પદ્ધતિના લીધે ભારતમાં આ બાબાઓનો ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ થયો છે.
બીજું કે છેલ્લા 2 દાયકામાં આખું વિશ્વ ટેકનોલોજીમાં થયેલા અભૂતપૂર્વ વિકાસને પગલે વિજ્ઞાનના ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે. લોકો વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા થયા છે, લોકો નકામી ધાર્મિક માન્યતાઓમાંથી મુક્ત થઈ રહ્યા છે. ત્યારે ભારતમાં આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમુક લોકો અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, પાખંડ, ઢોંગ ધતિંગનો ફેલાવો કરી રહ્યા છે. આની શરૂઆત થઈ હતી 90ના દાયકામાં, જ્યારે ઉદારીકરણ બાદ ભારતનું બજાર આખા વિશ્વ માટે ખુલ્લું મુકાયું. ટેલિવિઝન જે અમુક ઘરો પૂરતું જ મર્યાદિત હતું, એ હવે લગભગ ઘરોમાં જોવા મળવા માંડ્યું. આ ટેલિવિઝનમાં શરૂઆતમાં ફક્ત દૂરદર્શન હતું, ત્યારબાદ પ્રાઇવેટ ચેનલોએ પણ એમાં પદાર્પણ કરવા માંડ્યું. અને આ પ્રાઇવેટ ચેનલો જે ફક્ત ને ફક્ત નફો કરવા માટે, ધંધો કરવા માટે માર્કેટમાં આવી હતી, એની ઉપર દૂરદર્શન જેવા કોઈ રેગ્યુલેશન પણ હતા નહીં. એટલે આ ચેનલોએ સવારના સ્લોટ આવા બાબા અને જ્યોતિષીઓને આપવાના શરૂ કર્યા. બાબાઓ અને જ્યોતિષીઓ રોજ આ પ્રાઇવેટ ચેનલ પર આવીને લોકોને અંધધાર્મિકતા અને અંધશ્રદ્ધા પીરસવા માંડ્યા. કોઈ જ્યોતિષીઓ જેને પોતાનું ભવિષ્ય ખબર હોતી નથી, એ લોકોનું ભવિષ્ય જણાવે છે. અને આ બાબાઓ હજારો કિલોમીટર દૂર બેસીને તમારી સમસ્યાઓ દૂર કરવાની અવનવી ટેકનિકો બતાવ્યા કરે છે. અને ભારતના અશિક્ષિત કે અર્ધશિક્ષિત લોકો આવા બાબાઓના ચંગુલમાં ફસાઈ જાય છે, આવા ગુરુઓના ચક્કરમાં પડી જાય છે. હવે ભારતની પ્રજા તો હતી જ અશિક્ષિત, અર્ધશિક્ષિત કે સામાજિક અસુરક્ષાની ભાવના વાળી. એમાંય જ્યારે એને ટેલિવિઝન પર સાક્ષાત આવા બાબાઓ અને જ્યોતિષીઓ રોજ પોતાના ઘરે જ મળવા માંડ્યા, ત્યારે તો અંધશ્રદ્ધા, અંધવિશ્વાસને બમણો વેગ મળ્યો. અને ભારતના લોકોની આ જ અંધશ્રદ્ધા અને અજ્ઞાનનો ઉપયોગ કર્યો અમુક પૂંજીપતિઓએ પોતાના નફા માટે, પોતાના ધંધા માટે. અને આ પૂંજીપતિઓમાં સૌથી પહેલું નામ આવે છે કિરીટ મહેતાનું, જેણે આસ્થા ચેનલ લોન્ચ કરી હતી, જેને બાદમાં બાબા રામદેવના બિઝનેસ પાર્ટનર એવા બાલકૃષ્ણએ ખરીદી લીધી. અને હાલમાં પણ એની માલિકી આ બાલકૃષ્ણ પાસે જ છે. ત્યારબાદ તો સંસ્કાર ટીવી, સાધના ટીવી જેવી અનેક ચેનલો લોન્ચ કરવામાં આવી. અને દિશા ટીવી, જેનું નામ કદાચ તમે સાંભળ્યું હોય તો, આ દિશા ટીવી જે છે એ આપણા ગુજરાતના બેશરમ આશારામ બાપુ પાસે છે. લગભગ આ દરેક ધાર્મિક ચેનલોની માલિકી કોઈ ને કોઈ બાબા યા પંડિત પાસે જ છે. ટેલિવિઝન અને રેડિયો બાદ ભારતમાં ટેકનોલોજીના વિકાસે હરણફાળ ભરી. આપણી પાસે આવ્યા મોબાઈલ, ઇન્ટરનેટ, 2G, 3G અને 4G. અને એમાંય જ્યારે જીઓની એન્ટ્રી થઈ, ત્યારબાદ જે અંધશ્રદ્ધાને બમણું વેગ મળ્યો છે, એની કોઈ હદ જ નથી. મોબાઈલ અને ઇન્ટરનેટે આવા લેભાગુ તત્વોને અંધશ્રદ્ધા ફેલાવવા માટે એક જબરજસ્ત પ્લેટફોર્મ પૂરું પાડ્યું. હાલમાં યુટ્યુબ ઉપર એવી અનેક ચેનલો અવેલેબલ છે, જેમાં એ લોકો તમને ટોણા ટોટકા શીખવે છે. એ જ ટોટકા જે એક સમયે ચોરી છુપીથી ગલીના કે છુપાઈને થતા હતા, એ હવે જાહેરમાં થાય છે. આ લોકો તમને શીખવાડે છે કે લીંબુમાં ટાચણીઓ ખોશી રાખીને મંદિરમાં મૂકી દેવાથી તમારે ત્યાં ધન વર્ષા થશે. તમારે ત્યાં દિવાલ ઉપર છીપકલી દેખાય અને ભૂલમાં પણ જો એની પૂંછડી તમારા ઘરમાં પડી જાય તો તમારું ધનોત બનોત નીકળી પડશે. અથવા જો તમને તમારા પાડોશી પ્રત્યે ઈર્ષા છે, અણગમો છે અને એની પ્રગતિ તમે જોઈ નથી શકતા, તો તમારા પાડોશીની પ્રગતિ રોકવા માટે તમે લાલ કપડામાં પીળા ચોખા બાંધીને કાળા મરી સાથે એના ઘરની બહાર મૂકી આવો તો એની પ્રગતિ અટકી જશે. તમારા દીકરા દીકરીના લગ્ન નથી થતા તો અમારી પાસે આવીને આવા દોરા ધાગા કરી જાઓ, થઈ જશે. પ્રેમી નથી માનતો તો આમ કરો, તેમ કરો. અઢળક જેવા ટોણા ટોટકા મળી જશે, જેમાં રાતોરાત તમારે કરોડપતિ બનવાના પણ ટોટકા અવેલેબલ છે, અને રાતોરાત કોઈને બરબાદ કરવાના પણ ટોણા ટોટકા અવેલેબલ છે. અને આવી ચેનલ ઉપર લાખોમાં વ્યૂઝ આવે છે, આ લોકોના લાખો સબસ્ક્રાઇબર અને ફોલોવર છે. આનાથી ખ્યાલ આવે કે ભારતમાં અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસનું કેટલું પ્રમાણ છે. આખી દુનિયામાં જ આ ટેકનોલોજીએ લોકોને વિજ્ઞાન તરફ વાળ્યા, વૈજ્ઞાનિક અભિગમ તરફ વાળ્યા, ત્યાં ભારતમાં લોકોને અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, પાખંડ અને ઢોંગ ધતિંગ તરફ વાળી. આ તો હતી બધી સમસ્યાઓ. હવે સવાલ એ થાય કે આ પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે આવવું, આ બાબા કલ્ચરને કઈ રીતે અટકાવવું, અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા, આ ઢોંગ ધતિંગ પાખંડના ધંધાને કઈ રીતે અટકાવવો કે કઈ રીતે રોકી દેવો. આ કામ આપણે ત્યાં ખૂબ જ અઘરું છે, કારણ કે આવા બાબાઓને રાજકીય પીઠબળ પણ પૂરતું હોય છે. આપણે ત્યાં નેતાઓ સત્તા મેળવવા માટે આવા બાબાઓની ચરણમાં જાય છે, અને પૂંજીપતિઓ પણ
પોતાનો ધંધો સારી રીતે ચાલે એટલે આવા બાબાઓની શરણમાં જાય છે. અને આ બધાને જોઈને ભારતનો એક સામાન્ય નાગરિક, એકદમ સામાન્ય માણસ આ લોકોને જોઈને વિચારે છે કે જો આવા મોટા મોટા લોકો, આવા ભણેલા ગણેલા આર્થિક રીતે સદ્ધર લોકો પણ આવા બાબાઓ અને ગુરુની શરણમાં જાય છે તો મારા જેવો અદનો આદમી ના જાય તો જ નવાય. પણ આ લોકો એ સમજી નથી શકતા કે આ પૂંજીપતિઓ અને રાજનેતાઓ એ પોતાનો નીચી સ્વાર્થ સાધવા માટે આ બાબાઓની શરણમાં જાય છે. કઈ રીતે તો સમજો. આ જે આખી ત્રિપુટી છે, ધર્મસત્તા, રાજસત્તા અને પૂંજીપતિઓ, આ ભારતના લોકોને જડ મૂળથી ચૂસી રહ્યા છે. એમનું ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિક શોષણ, સામાજિક શોષણ અને બૌદ્ધિક શોષણ કરી રહ્યા છે. આને સમજવા માટે તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક આ લોકોની ગતિવિધિઓને સમજવી પડશે. વાત કરીએ રાજનેતાથી. નેતાઓને શું જોઈએ? નેતાઓને જોઈએ વોટ, પબ્લિકનો સપોર્ટ. એટલા માટે આવા બાબાઓના આશ્રમમાં જાય છે. અને આ બાબાઓ આ રાજનેતાઓની મદદ કરે છે. એ પોતાના ભક્તોને આહવાન કરે છે કે એક પર્ટિક્યુલર પાર્ટીને કે પર્ટિક્યુલર નેતાને વોટ મળે. એટલે બાબાનું કામ આ રાજકીય નેતાઓ કરી આપે છે. બાબાને જોઈએ પોતાના મોટા મોટા આલિશાન આશ્રમ બનાવવા માટે જમીન અને એક રાજકીય સપોર્ટ જોઈએ, જેથી કરીને કોઈ ગુનામાં સપડાઈ જાય કે કોઈ અપરાધમાં કે ક્યાંય પણ ફસાઈ જાય તો આ નેતાઓ એમને બહાર કાઢે. બાબાઓ અને નેતાઓ એકબીજાના પૂરક બનીને કામ કરે છે. હમણાં જોયું જ હતું સ્વામિનારાયણ સંપ્રદાય, જેના ઉપર મેં આખી 5 વિડીયોની સિરીઝ બનાવી હતી, એના અમુક સાધુઓએ જાહેરમાં લેટર લખીને પોતાના હરિભક્તોને આહવાન કર્યું હતું કે 2024 લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વોટ આપે, જેના ઉપર ઇલેક્શન કમિશને પણ પગલા લીધા હતા. આ વસ્તુ તો જાહેર થઈ ગઈ અને લોકોની સામે આવી એટલે ખબર છે. બાકી ઘણા બધા એવા પણ બાબાઓ હશે જેની વાત આપણી સામે આવી નથી, પણ એમણે પણ આ ચૂંટણીમાં આવો જ ભાગ લીધો હશે. તો આ છે ભારતમાં બાબાઓ અને રાજનેતાઓની મિલીભગત. હમ બને તુમ બને એક દૂજે કે લીએ જેવો સંબંધ. અને આ નેતા અને બાબાઓની જુગલ જોડીને આર્થિક પીઠબળ પૂરું પાડે છે ભારત દેશના પૂંજીપતિઓ. આ પૂંજીપતિઓને બાબા અને નેતા બંને ઇનડાયરેક્ટ મદદ કરે છે. કઈ રીતે તો સમજો. આ પૂંજીપતિઓને જરૂર હોય છે સસ્તી જમીનની, ટેક્સમાં રાહતની. હવે આ વસ્તુ કોણ કરી શકે? ઓફકોર્સ એક નેતા જ કરી શકે. એમને ટેક્સમાં રાહત આપી શકે, પાણીના ભાવ પર સરકારી જમીન પધરાવી શકે. એ સિવાય ભારતનું કુદરતી સંસાધન ઉપર આ લોકો એકાધિકાર જમાવી શકે. એ માટે પણ એમને રાજનૈતિક મદદની જરૂર હોય છે, જ્યાં આ રાજનેતાઓ એમનો ભરપૂર મદદ કરે છે. અને બદલામાં આ પૂંજીપતિઓ આ નેતાઓને ચૂંટણી ફંડ આપે છે, ઇલેક્ટોરલ બોન્ડ યુનો. ખેર આની ઉપર ઘણી બધી ચર્ચા થઈ હતી એટલે એમાં આપણે ઊંડા નહીં ઉતરીએ. તો આ નેતાઓ અને પૂંજીપતિઓ એકબીજાના પૂરક થઈને કામ કરે છે. હવે સવાલ થાય કે આ પૂંજીપતિઓ બાબાઓ સાથે કઈ રીતે મળીને કામ કરે? તો સમજો, પૂંજીપતિઓને જમીન પણ મળી જાય, કુદરતી સંસાધન પણ મળી જાય, પણ પોતાની મોટી મોટી ફેક્ટરીઓ અને કારખાનામાં કામ કરવા માટે સસ્તા મજૂર ક્યાંથી મળે? સસ્તા મજૂર કે ઓછી મહેનતે કામ કરવા વાળા કર્મચારીઓ ત્યારે જ મળે જ્યારે કોઈ આર્થિક મજબૂરીમાં હોય યા તો માનસિક રીતે ખૂબ જ વિક્ષેપ હાલતમાં હોય. વિદેશમાં તમે કોઈને મજૂરી કરાવવા જાઓ તો તમારે એને પૂરતું વેતન આપવું પડે અને લિમિટેડ કલાક સુધી જ તમે એની પાસે કામ લઈ શકો. પણ ભારતમાં એવું કોઈ રેગ્યુલેશન નથી. તમે પાણીના ભાવે તમે 12-15 કલાક સુધી કોઈ પણ પાસે વૈતરું કરાવી શકો. શા માટે? કારણ કે આ લોકો આર્થિક રીતે પછાત છે, સામાજિક રીતે પછાત છે અને બૌદ્ધિક રીતે પણ પછાત છે. અને આવી હાલતમાં રાખવા માટે આ બાબાઓ જવાબદાર છે. એ લોકો એમનો બૌદ્ધિક વિકાસ થવા જ નથી દેતા. ધર્મના નામે હંમેશા એમને માનસિક રીતે વિકલાંગ બનાવીને રાખે છે. અને આવા જ માનસિક વિકલાંગ લોકો આ પૂંજીપતિઓ માટે સસ્તા મજૂરોનું કાર્ય કરે છે. તો આ રીતે આ બાબાઓ, પૂંજીપતિઓ અને નેતાઓ ત્રણેય મળીને ભારતને સરખી રીતે લૂંટવાનું કામ કરે છે. એટલે જો તમે કોઈ મોટા અમીર ઉદ્યોગપતિઓના ઘરે પ્રસંગમાં આવા નેતાઓની લાઈન લાગેલી જોવો કે આવા અવનવા બાબાઓને એના પ્રસંગમાં જુઓ તો એમ ના માનતા કે એ અમીર ઘરાનાને ખરેખર ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ કે ધર્મ પ્રત્યે પ્રેમ છે. ના, આ લોકોને ફક્ત ને ફક્ત પોતાનો નિજી સ્વાર્થ દેખાય છે અને એમની નિજી સ્વાર્થ પૂર્તિમાં આ બાબાઓ અને નેતાઓ સીધી અને આડકતરી બંને રીતે મદદ કરે છે. એટલા માટે આ લોકો પણ આવા બાબા કલ્ચરને પૂરતું પીઠબળ પૂરું પાડે છે.
સો સવાલ હવે અહીંયા એમ થાય કે આ બાબા કલ્ચર, અંધશ્રદ્ધા, પાખંડ, ઢોંગ ધતિંગને રોકવા માટે રાજનૈતિક શક્તિઓ તો કામે લાગશે નહીં, આર્થિક વિકાસ પણ કામે લાગશે નહીં, તો કઈ રીતે ભારતને આ ધાર્મિક હીનતામાંથી બહાર કાઢવી, કઈ રીતે ભારતીયોને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા? તો આનો એક જ રસ્તો છે, પ્રચંડ વૈચારિક ક્રાંતિ. ભારતમાં એક ખૂબ જ મોટી બૌદ્ધિક ક્રાંતિની જરૂર છે. હવે આપણે જૂના થોથાઓ હટાવીને નવા વૈજ્ઞાનિક પુસ્તકોને માન્યતા આપવી પડશે. આપણે ધાર્મિક અભિગમ છોડીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો પડશે. અવનવા પુસ્તકોનું વાંચન કરીને તમારે તમારી બૌદ્ધિક ક્ષમતા વધારવી પડશે. બાબા કલ્ચરમાંથી અને ઢોંગ ધતિંગમાંથી ભારતને આઝાદી અપાવવાનો એક જ રસ્તો છે, વૈચારિક ક્રાંતિ. ભારતની પ્રજા જે આર્થિક રીતે પછાત છે, સામાજિક રીતે પછાત છે અને બૌદ્ધિક રીતે પછાત છે, એ એક જ વસ્તુથી આગળ આવી શકે એમ છે અને એ છે બૌદ્ધિક કે વૈચારિક ક્રાંતિ. એના સિવાય કોઈ રસ્તો નથી. જો તમે આ ક્રાંતિ ભારતના જન જન સુધી પહોંચાડવા માંગતા હોય તો તમારે પણ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લોકોને આ ધાર્મિક અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટે મહેનત કરવી પડશે. તમારે રેશનલ થિંકિંગ અને વૈજ્ઞાનિક અભિગમ વધે એ માટે પ્રયત્ન કરવા પડશે. લોકોને વૈજ્ઞાનિક જીવનશૈલી તરફ વાળવા પડશે. લોકો જે પરાધીન જીવન જીવે છે એમાંથી અમને બહાર કાઢવા પડશે. લોકોને સમજાવવું પડશે કે તમારી જવાબદારી તમારી પોતાની છે. કોઈ ગુરુ, કોઈ અલૌકિક શક્તિ કે કોઈ કાલ્પનિક ઈશ્વર આવીને તમારો બેડો પાર કરશે નહીં. તમારે જાતે જ તમારી જવાબદારી ઉઠાવવી પડશે, તો જ તમે બધી રીતે વિકાસ કરી શકશો, અન્યથા નહીં કરી શકો. તો હવે આપણે બધા મળીને બસ આ જ રસ્તે કાર્ય કરીએ અને ભારતમાં એક નવી વૈચારિક ક્રાંતિ, એક બૌદ્ધિક ક્રાંતિ લાવવાની શરૂઆત કરીએ. અને અંતમાં હું એ પણ કહીશ કે ભારતમાં જે સામાજિક રીતે દબાયેલો કચડાયેલો વર્ગ છે અને ખાસ કરીને જે મહિલાઓ છે એમના માટે, સ્ત્રીઓને, છોકરીઓને, જો તમને બાબાઓ પ્રત્યે ખરેખર પ્રેમ હોય કે બાબા વગર આપણું કામ થાય એમ જ નથી, તો ભારતમાં એક એવા બાબા છે જે અનુકરણ કરવા લાયક પણ છે અને અનુસરવા લાયક પણ છે અને એ બાબાનું નામ છે બાબા સાહેબ આંબેડકર. તમને જો બાબા પ્રત્યે પ્રેમ હોય ને તો બાબા સાહેબ આંબેડકરને અનુસરો. એમનું લખેલું સંવિધાન વાંચો, તમારી ફરજ અને હક પ્રત્યે જાગૃત બનો, ભારતના એક જાગૃત નાગરિક બનો. આ એક બાબા છે જે તમારો ઉદ્ધાર કરી શકે એમ છે. બાકી જો વિશ્વાસ ના આવતો હોય તો તમારો જૂનો ઇતિહાસ વાંચી લેજો, તમે કઈ પરિસ્થિતિમાં હતા અને કોણે તમને આમાંથી બહાર કાઢ્યા. તો આજ માટે આટલું જ. આશા રાખું છું તમને આજનું વિશ્લેષણ ગમ્યું હશે. મળશું નવા વિડીયોમાં નવા વિષય સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. આવજો.